ક્યારેક તમને એમ થાય ને કે મેં પાપ બહુ કર્યા, મારે કીધે બહુ પાપ થઈ ગયા ને, તો એક દી બેહું નોટનું પાનું લઈને બેહું અને પાપ લખવા. એક પાનું માન ભરાય, એ કેવા ઝીણા ઝીણા મકોડાને ટાંગા દો, મીટરમાં આંકડી મારી હોય ને 5 પછી ઓકના લઈને ખોટું કર્યું હોય ને, દીધા ન હોય ને, 5-15 વખત ખોટું બોલ્યા હોય ને, એવા ઝીણા ઝીણા. પણ લૂંટી કુંવારી જાન, સતી રાણી લૂંટી કુંવારી જાન, હાથો વિસુ મોડું બંધા માર્યા. બાબા આનંદ બાપુ 140 વરરાજાઓને તો માંડવે નહોતા ભોગવા દીધા. બેનભાઈની માથે તલવાર અચકાણો ન હોય, તરસી ગાયોને પૂરી દેતા અચકાણો ન હોય. આવડા મોટા પાપ ડુંગર જેવડા, અને છતાંય જગતના પટમાંથી પીર થઈને પૂજાઈ જતો હોય ત્યાં ભજનનો પ્રતાપ છે. તમારા મારા તો પાપે કેવડા ને વાતે કેવડી. સારી રીતે ભજન કરી તો આપણા તો પાપે કેવડા ને વાતે કેવડી. આપણે માણસ કેવડા ને આપણા પાપે કેવડા. આપણે તો ગજું હું અળહિયા જેવા આપણે આવા ભયંકર ગુના કરનાર ના ધોવાઈ જતા હોય તો તમારે મારા નો ધોવાય. નિષ્ઠા હોવી જોઈએ, એની માથે વિશ્વાસ હોવો જોઈએ. નિત ઉઠી નાવા ને જાય, કોઈલા ઉજળા ન થાય. ના એ સ્વભાવ છોડે નહીં. એક દાખલો તો આજની કાલ વાત નથી. મોઢું હરીના મુખમાં અને હૈયું હરીને હાથ. પરમાત્માના મોઢામાં જેનું મોઢું રહેતું હતું, પરમાત્માના હૈયાની માલિકો જેનો હૈયું રહેતું હતું, મોઢું હરીના મુખમાં અને હૈયું હરીને હાથ. તો હોંખે ને મીઠો હાથ પછી કોઈ દી ન કાઢ્યો કાગડા. અહીં તો હોંખે ને મીઠો હાથ કોઈ દી ન કાઢ્યો કાગડા. એ હોંખના પેટમાંથી કોઈ દી મીઠો અવાજ ન નીકળો. બોલો નકળ વાણહીએ વણુંબતી, વાહડીએ વણુંબતી, 9 લાખ ધેનું નાથ, હરી ફેરન હાથ, ચુમન લેતો સાંભળા. વાહના કટકામ ફૂંક મારે 9 લાખ ધેનું ભેડિયું થઈ જાય. ગોપીઓ રોતા છોકરા મૂકી દે, થોડી થોડી ગોકુળ ભેરું થઈ જાય. એનું એ કૃષ્ણ, એનું મોઢું, એનું એ હાથ, એને ફૂંક વાજિંત્ર બદલું. વાહના કટકામ ફૂંક મારે એટલે 9 લાખ ધેનું ભેડિયું થાય. અને એને ફૂંક 5 જણાના શંખની માલિકો મારી એટલે કુરુક્ષેત્રના મેદાનની માલિકો 18 અક્ષોણીના મળા ખડકાઈ ગયા. સ્વભાવ નો જાય. હા, રંગભૂમિનો રાજ્યો અને વીર વિક્રમ કહેવાય, પણ તાતી જા તોડાય તા તો વાડ્યું ઠેકે વિઠલા. હા, એ નાટકના સ્ટેજમાંથી બોલે ને વીર વિક્રમ થઈને બેઠો હોય બાપા, એ તો એ હામ્યું ખેંચાય ને તઈ ખબર પડે. વાં તો બળાયું થાય, પ્રધાનજી મેરા પ્રજા ક્યાં કરતી હે. એ તો ન્યા થાય બાપ. હા, બાકી હામે ખેંચાય ને તઈ પદડું વાડ્યું ઠેકે. એટલે એલા ભાગમાં કે માલે છે કે તું ક્યાં ગોસાઈજીનું બાળક છો, તાર પર બ્રહ્મ સંબંધ લીએ. તું કઈ ગોસાઈનું બાળક તો નથી, તાર પર બ્રહ્મ છે. પારકી માન આવે મારે વાતું થાય બાપ. કહેની પઠની ચાતુરી સર્વે બાતા સેલ, પણ કામ દહન મન વશકરણ અને ગગન ચઢન મુશ્કેલ. બધું બહુ હેલું છે. બધું હેરલા એરણમાં ઓરાય, માથે ઘણ કેરા ઘા, ખોટે ઈ તો ફટકિયા કહેવાય. ખરા ની તો ખરે ખબીરું થાય. આવો ને જેસળ રાય, આપણે પ્રેમ થકી મળીએ. એ તાત મિલે, પુની માત મિલે, સુત ભ્રાત મિલે, યુવતી સુખદાયી. ઘરનું માણસ મળે, ભક્તિમાં દરેક આમ આગળ વધારે. હું તાત મિલે, પુની માત મિલે, સુત ભ્રાત મિલે, યુવતી સુખદાયી. રાજ મિલે, ગજબાજ મિલે. હા, રાજા જેવા સુખ મળે. હમણાં સરસ બાપુ મુક્તાનંદ બાપુ એક સરસ વાત કરી, મને યાદ આવે એટલે હું કહું છું. એક રાજાને શબ્દ સમજાણો તો કે છે ને છે. તરફથી બીજો અવાજ સમજાણો, નથી. તાર ત્રીજો શબ્દ સમજાણો, છે ને નથી. ચોથો શબ્દ સમજાણો, નથી ને છે. નથી અને છે. અને કતેરી અંદર આવીને કીધું ભાઈ મને આ 4 નાદ સંભળાણા, છે ને છે, નથી ને છે, અને છે ને નથી. આનો અર્થો શું થાય? કોઈ મને ગેબી અર્થો કોઈ સમજાવો. બધા મૂંઝાણા, વિદ્વાનો મૂંઝાણા, પ્રધાન મૂંઝાણા,
બધા મૂંઝાણા. એમાં જમતી વખતે પ્રધાનની દીકરીએ કીધું કે 2-3 દિવસ થયા તમને જમવાનું ભાવતું નથી ને કારણ શું કે રાજાએ એક અદ્ભુત પ્રશ્ન કર્યો છે, કચેરીમાં કોઈ જવાબ નથી દઈ શકતું. કે શું જવાબ પ્રશ્ન કર્યો? કે આ 4 પ્રશ્ન કર્યા. એટલે દીકરી કે જરાય મૂંઝામાં આનંદથી ખાઈ લ્યો, 4 દિવસ પછી એને જવાબ આપી દે. પણ બેટા બહુ વિદ્વાનો થાકી, ભલે થાકી ગયા, હું 4 દિવસ પછી એનો જવાબ દઈ દે. એમાં એ દીકરી, પ્રધાનની દીકરી નીકળી. એક શેઠ છે, એ કોઈ આવે ને છત્રી દે, કોઈ આવે ને ખીચડી દે, કોઈ આવે. બહુ મોટો ધંધો એનો, કલકત્તા, હૈદરાબાદ, સિકંદરાબાદ, દેશ પ્રદેશમાં મોટો ધંધો. ગામડું ગામ, અને ન્યાય કોઈને છત્રી દે, કોઈને ખીચડી દે, કોઈને ટોપી દે, કોઈને કપડાનું બટકું દે. દીકરીએ કીધું શેઠ તમારું નામ તો મેં બહુ સાંભળ્યું, અને આ નકડી હાટડીમાં તમે આ બધું શું કરો? કે બેટા મારી પાસે અબજો રૂપિયા છે, બહુ ધંધા હાલે છે, છોકરા બધું કરે છે, પણ મેં ગયા જન્મની માલિક ખૂબ દીધું છે ને, એટલે આ જન્મમાં મારે કંઈક મને મળ્યું છે, તો આવતા જન્મ માટે થઈને મારે કંઈક કરવું જોઈએ. એટલે હવે હું નિવૃત્ત છું, તો બેઠો બેઠો કોઈને છત્રી જોતી હોય છત્રી દઉં, કોઈ ખીચડી જોતી હોય તો ખીચડી દઉં. કે હું બોલાવું તો રાજમાં આવશો? કે હા બેટા બોલાવે તો આવે. બીજે દી દીકરી નીકળી. એ ભિખારી બાઈ હતી, એને કીધું તારે ખાવું છે? કે આ ખાવું છે. કાલે હું તને ચિઠ્ઠી લખી દઉં, તો રાજને રસોડે જાય તને ત્યાં તમારા 2 તમે છો ને માણસ, એને રસોઈ તમને મળી જાહે. એટલે 2ની રસોઈ લખી દીધી ને તો ઓલી બાઈ કે 4ની લખી દીધી, તારે હું જાતું, તારે ખાલી 4 લખવા હતા ને. એટલે આણે કીધું તું રાજમાં આવે બોલાવું તો? કે હા બોલાવશો તો આવે. એમ કે ત્યાં કંઈક વધારે મળશે, હું તને ત્યાં વધારે દેવડાય રાજા પાસે. કે આવે. ત્યાંથી થોડીક આગળ હાલી, ત્યાં એક સ્ત્રી ઘરેણાથી ખૂબ લદાયેલી અને બેઠી હતી. એટલે એક બાજુવાળા બેનને પૂછ્યું કે આ કોઈક શેઠિયાવની ઘેરેથી બાઈ લાગે છે કા? આના પતિ બહુ મોટો ધંધો કરતા હોય છે, આના પતિ શું ધંધો કરે છે? એટલે બાઈએ કીધું કે એને પતિ નથી. કે પતિ નથી ને આટલું ઘરણું પહેરીને બેઠી છે? કે એ છે ને નૃત્યાંગના છે, ગણિકા છે. એટલે એને ત્યાં બહુ અમીર ઉમરાવો આવે અને આ ઘરેણા એને આપે. એટલે બાઈને કીધું તમને રાજમાં બોલાવશે તો તમે આવશો? એટલે ગણિકાને થયું ત્યાં કંઈક વધારે નૃત્યના પૈસા મળશે. હા આવીશ તમ તાર. ત્યાંથી આગળ ગઈ, એક સાધુ બેઠા હતા, સંત બેઠા હતા. સાધુ તો સાધુ છે ને, હા, જેના દર્શન કરે દુઃખ ટળી જાય, અને જેના શરણમાં ગયા પછી મનોચક્ર બંધ થઈ જાય ને, એના કંઈક તત્વ હોય બાપુ. હા, બાકી તો ચૈતરના મહિનાના તડકાના તૈપા હોય ને પછી થયા હોય, એમાં કઈ જેને ચિત્રાને આપણે કહીએ ને, ભાદરવા મહિના મોણા ચિત્રા નક્ષત્ર આવશે, એની વાત નથી. આ ભરતરીના ઘરે સાધુ થઈ ગયા હતા, બરોબર સૂર્યાસ્ત થઈ ગયો. એટલે ભરતરીયા ચોખાડ્યું કરીને પાણું રાખીને હુવાની તૈયારી કરી. એટલે ભેરો સાધુ હતો ને એને કીધું હાલો નગરમાં વ્યા જાય. કે કેમ? કે આ મને બહુ ફાવશે ને. ભરતરી કેવું 92 લાખ માળવો મૂકીને બાવો થયો ને, એટલે મને ધૂળીમાં ફાવશે ને, તું ભેરું કરવા થઈને થયો એટલે તને નહીં ફાવે. તો આવો સાધુ નિખાલો, મહારાજ હું તમે કેવું ભોજન 32 ભાતના ભોજન તમારી માટે થઈ અને હું તૈયાર કરાવું. કે બાપા આજ ફલાણી બેન હતી ને, હમણાં ખીચડી દઈ ગઈ, મેં ખાઈ લીધી. કે તો તમે કાલ માટે રાખજો નહીં. કે કાલની વાત કાલ ભગવાન જેવડો ધણી, આજ મારે પૂરું થઈ ગયું. મહાત્મા રાજમાં બોલાવશો તો તમે આવશો? કે મારે શું કામ છે રાજનું? મારે રાજનું હું મહાત્મા મારા ખાતર એક કામ છે. એટલે તો બેટા તો તારું દીકરી છો, જગદંબા છો, એટલે હાલ હું આવી. એ ચોથા દિવસે રાજના દરબારમાં ગઈ અને રાજાને કીધું તમારો શું પ્રશ્ન હતો? કે મને તારનાદ સંભળાણા છે અને છે, નથી નથી અને નથી, નથી નથી અને છે અને નથી. આનો જવાબ કે મારા પેલો પ્રશ્ન હું કે છે અને છે એ ક્યાં શેઠ? કે શું? કે પૂર્વ જન્મની માલિકો એની પાસે બહુ હતું, આ જન્મની માલિકો એને ખૂબ મળ્યું, ખૂબ દાન કર્યું, એને હિસાબે આ જન્મની અંદર મળ્યું, અને અત્યારે બેઠા બેઠા દાન કરે છે. એટલે આવતા જન્મની માલિકો પણ એને અઢળક સંપત્તિ મળશે. એટલે છે અને છે
અત્યારે છે અને હવે પછી જન્મમાં પણ હશે. કે હાલો મારો બીજી વાત છે, નથી 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 એ કે આ બાઈ આ ભિખારી કે કેમ કે પેલા કોઈ દી કઈ દીધું નહોતું એટલે આ દેશા થઈ. એટલે ભિખારી આ ઠાંબો કરે ને ત્યારે ભૂલે તો કેમ ન માનતા ભીખ માગ્યો. ભીખ નથી માગતો, આપણને સૂચના દે કે ગયા જન્મમાં મેં કોઈ દી કોઈને કાંઈ નહોતું દીધું એટલે મારો આ વારો આવ્યો, તમે દો ને કે તમારો મારી લાઈનમાં જ વારો છે. આ બધું રખત રખાણ. હા, એ તો સૂચના દેવા આવે આપણને. હવે તે વાત કરી દઉં. આદમી ઉભો તો ડેલી પણ ભિખારી નીકળ્યો એટલે કીધું ક્યાંક ટાટો ટુકડો પડ્યો તો દો, કે કાંઈ નથી જવા દે. પડખેની દુકાનમાંથી દારિયા લઈ દો ને તારા ઠાનાના ખાઈને આશીર્વાદ દે. પેલા કાંઈ નથી જવા દે. ભિખારી કે કાંઈ નથી તો અહીંયા અઘોસરમાં શું કરવા હલવાનું, મારા ભેરું હાલ ને એકનું માગતા બેયનું માગે. કાંઈ નથી તે હણીબા ખડકીને શું કરવા બેઠો. ખરતતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ. બાપુ મૂર્ખો મૂર્ખો બેઠો બેઠો વિચાર કરે કે આ સાધુ સંતને ખવડાવે તો ખૂટી જાય, હાઈ જગ્યામાં દે તો ખૂટી જાય, હાઈ બેન દીકરીને આપે તો ખૂટી જાય. ખરતતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ. બાકી દાતા કે મારે દેવું ઘટે આ બધું કાલ હશે કે કેમ. દાતા દંતાળ ના હોય ને એને દાતા કહેવાય. દંતાળ ના હોય ને એને દાતા કહેવાય. આ વાપરે ને એને દાતા કહેવાય. અને દાતા હોય ને ઓયણી મંડાય. દાતા હોય ને ઓયણી મંડાય અને પછી એમાંથી વાવેતર કરાય. બાકી દાઢામાં તો રાપવું ચડે. બીજાને ઉઠલાવા હોય ને જડામૂળ કાઢવા હોય ને દાઢે વાવેતર થોડા હોય. દાતા એ જ વાવેતર હોય. અને જેને વાવણી કરી છે એની મારી વાત સમજ્યા હે. ડાબો હાથ ઓયણી માથે હોય, જમણા હાથમાં રાયને ખરપિયો હોય, એ બળદને ખરપિયો મારે, ડાબે હાથે દાણા વાવે, જમણા હાથે ખરપિયો મારે, ડાબે હાથે દાણા વાવે અને બાજરી પાકે. અને ખેડૂતનો દીકરો લણવા જાય ત્યારે દ્રશ્ય જોઈજો. ડાબા હાથમાં ડુંડું આવશે, જમણા હાથમાં મારા બાપ દાંતેડ્યું આવશે. તો જે હાથે દાણા વાવ્યા એ હાથમાં દાણા આવે ને જે હાથે બળદને ખરપિયા માર્યા એ હાથમાં દાંતેડ્યું આવે. આ હાથનું હાથને નથી ભોગવવું પડતું. આટલું સનાતન સત્ય કર્મનો સિદ્ધાંત આજે કતના પટમાં છે. કોઈએ કરી જવું હોય તો. અને જાદા બધા દાખલા નો લ્યો, જાદા બધા શાસ્ત્રો નો વાંચો, જાદા બધા દ્રષ્ટાંત નો લ્યો. ખાલી એક દ્રષ્ટાંત જીવનમાં ઉતાર્યું કે રામનો બાપ દીકરાઓના પાણી વિનાનો ગયો. આનાથી વધારે તમને કયું દ્રષ્ટાંત મળે? રામનો બાપ 4 દીકરાને એકેય દીકરાના હાથનું પાણી ન દેલ્યું ને જો પાણી વિનાનો જાતો હોય તો આનાથી વિશેષ મોટો દાખલો ક્યાં ગોતવા જવાનો? કે જીવડો લીધેલો જે દી શ્રવણ કુમારનો અંધોને અંધીરેની નજરે કરે છે. દેવરે કીધેલું જે દી દેવરે કીધેલું જે દી રાજા દશરથને પુત્રના વિયોગે જેની દેયું તો પડે છે. કરેલા કરમના બદલા ભોગવવા પડે છે. દેવારે પડે રે અંતે આવીને નડે છે રે. કરેલા કરમના બદલા ભોગવવા પડે છે. કરેલા કરમના બદલા ભોગવવા પડે છે. લાજરે લૂંટાણી જેદી સતી દ્રૌપદીની. લાજરે લૂંટાણી જેદી સતી દ્રૌપદીની. જાંઘુ જોખમાં